નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ એનો આપણે સ્પેલિંગ્સ એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે યુનિટ એક્સપ્લેનેશન 1ની આપણે વાત કરી છે. પાઠ બરોબર આપણે સમજવાનું છે, માત્ર ભાષાંતર નહીં પણ કારકર્તા અને શબ્દ સાથે આપણે સમજવાનું છે. તો આપણે યુનિટ એક્સપ્લેનેશનની વાત કરીએ, જેનામાં મેં તમને વાત કરી કે એક ગોટ, બકરી અને વુલ્ફની અહીંયા વાત છે. કલુઆ, ચાંદની અને વુલ્ફ આ ત્રણ પાત્ર અહીંયા. કલુઆ છે એ તો પહેલે જ ચાલી ગઈ છે, નાસી ગઈ છે. પછી ચાંદની અબુ મિયા છે એના જીવનમાં આવે છે. કોલ ઓફ ધ હિલ્સ, કોલ એટલે સાદ અને હિલ્સ એટલે ટેકરીઓ, ટેકરીઓનો સાદ એમ કહેવાય. હે અબુ મિયા, લુકિંગ સેડ. અહીંયા ગોવિંદા છે અબુ મિયાને કહે છે કે તમે ઉદાસ દેખાવ છો. લુકિંગ સેડ, જો અહીંયા પ્રશ્ન વાક્ય છે, પ્રશ્નાચિહ્ન છે, એટલે કે તમે ઉદાસ દેખાવ છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તમે એકલા કેમ બેઠા છો. જો અહીંયા વાયથી પ્રશ્ન, એટલે આપણે ખબર છે કારણ જાણવા માટે આપણે વાયથી પ્રશ્ન પૂછીએ. અને આર યુ સિટિંગ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે અને ચાલુ વર્તમાન કાળનો વાયથી પ્રશ્ન છે. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી કલુઆ જે પ્રિય કલુઆ છે, બકરીનું નામ છે, એ ક્યાં છે. વેરથી પ્રશ્ન આપણે ખબર છે સ્થળ જાણવા માટે. યોર ડાર્લિંગ કલુઆ, એને કલુઆ બહુ વહાલી હતી એના માટે આ શબ્દ વાપર્યો છે. ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા છે એ બહુ ચિંતાતુર હતો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ એવું બને કે મેં એને ગુમાવ્યું હોય. જો અહીંયા હેવ લોસ્ટ આવ્યું, લૂઝનું ભૂતકાળ, લોસ્ટ, હેવ લોસ્ટ એટલે હેવ વત્તા ભૂતકૃદન એટલે પૂર્ણ વર્તમાન કાળ. અને એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવું તો હેડ વત્તા ભૂતકૃદન આવે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવા માટે પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવાનું આવે. બરાબર, તો આપણે કાળની વાક્યના બધી જ બરાબર આવડવી જોઈએ. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. આઈ હેવ સીન આવ્યું, હેવ કહેજ વત્તા સી, સો સીન એટલે ભૂતકૃદન એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ એટલે એના પગના નિશાનો મેં ગોઈંગ અપ ધ હિલ ઓ ટેકરી તરફ જતા જોયા છે. કલુઆ છે નાસી જાય છે અબુ મિયાના ઝૂંપડીમાંથી અને એ કે મેં એના પગના ચિહ્નો છે એ પેલી ટેકરી તરફ જતા જોયા છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, પેલા ડેવિલ એટલે વરુ માટે આ શબ્દ વાપર્યો છે, વુલ્ફ માટે કે એને મારી જ નાખીએ છે. મસ્ટ હેવ કિલ્ડ હર એટલે ચોક્કસ અનુમાન માટે આ શબ્દ છે. બરાબર, પૂર્ણ રૂપ આવે મોડેલ ઓક્ઝિલરીસનું મસ્ટ હેવ વત્તા ભૂતકૃદન. બરાબર, મસ્ટ હેવ કિલ્ડ હર. ઓર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, એની આંખમાં આંસુ હતા, કારણ કે અબુ ખાન છે એ જીવનમાં એકલા હતા અને બકરી છે એ જ એના એક ફેમિલી મેમ્બર તરીકે એને સાચવતા હતા. એનો જેમ કે સાથ એ જ હતો. તો એ છે એને બહુ દુઃખ થાય છે, એટલે વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ એટલે એને આંખમાં આંસુ હતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, એ સમજી જ નહોતા શકતા કે વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ, કે એને દોરી, સ્ટ્રિંગ એટલે દોરી થશે, STRING, કદાચ સ્પેલિંગમાં ના આવે તો જોઈ લેજો. બ્રોક ધ સ્ટ્રિંગ કે દોરી તોડી, અને ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જાઉં, ઇન ધ નાઇટ કે રાત્રિના શા માટે અદૃશ્ય થઈ ગઈ, આઝાદી માટે. બરાબર, જો અહીંયા કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, કુડને કેનનું આપણે ફંક્શન આવી ગયું છે એબિલિટી. બરાબર, નાઇટ. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ, આ ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે યુઝ ટુનો ઉપયોગ થાય. બરાબર, હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ, એને ગ્રીન લીલુંછમ રસદાર ગ્રાસ આપતા હતા. ટેસ્ટી ગ્રેન્સ સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. છતાં એ કે શા માટે મને છોડીને ચાલી ગઈ, દોરી તોડીને નાસી ગઈ, એને એવો પ્રશ્ન થાય છે. બટ ઇવન ધેન, તેમ છતાં પણ, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ, એની ઓનલી એક જ ફેમિલી મેમ્બર છે એ ઘર છોડીને ચાલી જાય. અહીંયા લેફ્ટ છે એ લીવનું ભૂતકાળ ભૂતકૃદન છે. અહીંયા ધેનમાં છે એ ટેક્સ્ટ બુકમાં કદાચ મિસ્ટેક હશે, તો ઇવન ધેન, બરાબર, THEN આમ તો આવું જોઈએ. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ, થોડા દિવસ પછી, કારણ કે એકલા હતા એને ચાલે એમ નહોતું, એટલે થોડા દિવસ બાદ એ બોટ અનધર ગોટ, એ બીજી બકરી ખરીદી લાવે છે. બાય બોટ, બોટ એટલે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ, અબુ મિયા કરતા અને ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. અનધર ગોટ બીજી બકરી લાવે છે. ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી વ્હાઇટ એઝ સ્નો, ને નવી બકરી એકદમ સુંદર અને સ્નો જેવી સફેદ. આપણે તમે સીનમાં આપણે રાખ્યું છે, તમે જોશો તમને આઈડિયા આવી જશે. વ્હાઇટ એઝ સ્નો, સ્નો જેવી વ્હાઇટ.
આપણે જે સીન છે એક્ઝેક્ટ એના જેવું છે. હેડ 2 લિટલ હોર્ન્સ, બે એના નાના શિંગડા, હોર્ન્સ એટલે શિંગડાઓ, એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, અને સુંદર મજાની બે આંખો. આઈ વિલ કોલ યુ ચાંદની. હવે ત્યાં જો આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, અવતરણ ચિહ્નવાળું. અબુ મિયા છે એના મૂળ શબ્દ હોય એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય, બોલાયેલા મૂળ શબ્દને. તો અવતરણ ચિહ્ન આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીશ. એટલે કોને? નવી બકરી જે લાવ્યા છે વ્હાઇટને એને. બરાબર, એનું નામ પાડે છે આઈ વિલ કોલ. અને વિલ વત્તા મૂળરૂપ એટલે કયો કાળ આવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. કરેસિંગ હર સોફ્ટ ફર હી સેડ, એના જે રૂવાટી છે એના ઉપર આમ પંપાડીને હાથ ફેરવીને એને કહે છે હું તને ચાંદની કહી. આઈ વિલ કોલ યુ ચાંદની. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. એક વહેલી સવારે એના પડોશી છે ગોવિંદા એ દેખાય છે. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. એ જોઈ જાય છે કે અબુ મિયા છે એના ઓનલી ફેમિલી મેમ્બર એટલે કોણ? એ પોતે એકલા હતા, એટલે આ જે ચાંદની છે એની ફેમિલી મેમ્બર ગણાય. તો એના સાથે વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે તો બહુ ખુશ દેખાવ છો, તમે બહુ સ્વસ્થ દેખાવ છો. હાઉ ઇઝ લાઈફ નાઉ? હવે તમારું જીવન કેવું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. એમ કહે છે કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, હું સૌથી ખુશ વ્યક્તિ છું. હવે તમને આ વાક્યનો પ્રકાર ખબર પડી ગયા છે હેપીએસ્ટ ઉપરથી, બરાબર. સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. હેપીનું વાયનું આઈ કરી એસટી લાગ્યું અને આગળ આર્ટિકલ ધ, બરાબર. એટલે સુપરલેટિવ ડિગ્રી. ગયા વર્ષે તમે ડિગ્રી શીખી ગયા છો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે સુપરલેટિવ ડિગ્રી. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, હું સૌથી વધારે ખુશ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મારા છે નવું જીવન લાવ્યું છે. હેઝ બ્રોટ આવ્યું. હેઝ બ્રોટ એટલે હેવ કે હેઝ વત્તા ભૂતકૃદન, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. સી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ જ ચાહે છે. અહીંયા જો સી એટલે ચાંદની માટે શબ્દ છે. લવ્સ ત્રીજો પુરુષ એકવચન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે ક્રિયાપદને એસ લાગ્યું છે. સી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કેન નોટ લીવ વિધાઉટ હર. અહીંયા આવે ઇવન આઈ કેન નોટ લીવ વિધાઉટ હર. હું એના વગર જીવી પણ ન શકું. અહીંયા આઈ કેન નોટ છે, બરાબર. ટેક્સ્ટ બુકમાં અહીંયા પીડીએફ ફાઇલ હોય ઘણી વખત તો એનામાં ક્યાંક મિસ્ટેક હોઈ શકે. વિધાઉટ હર. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ વિથ જોય એટલે ખુશ થવું. બીમિંગ વિથ જોય. બટ વોટ વર યુ ટેલિંગ હર? પણ તમે એને શું કહેતા હતા? જો અહીંયા વુ સેડ ટુ હુમમાં તમારે અંદરથી વાક્ય બહુ છે એ ધ્યાન રાખવાનું છે. આ વોટ વર યુ ટેલિંગ હર, તો આ કોણ છે? અહીંયા ગોવિંદા છે એ અબુ ચાચાને પૂછે છે પ્રશ્ન, એટલે આપણે ગોવિંદા સેડ ટુ અબુ ચાચા આવશે. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમારી જે વાલી બકરી છે એના સાથે વાતો કરતા જોઈ. તો આ ગોવિંદા અબુ ચાચાને કહે છે, બરાબર. આ અંદર વુ સેડ ટુ હુમમાં પાઠ તમારે બરાબર 2 વખત ધ્યાનથી વાંચવાનો અને પાઠ આધારિત તમને પેરેગ્રાફ પૂર્ણ કરવાનો આવે છે, ખાલી જગ્યા એ પણ તો જ આવડશે તમને. એટલે આપણે એક એક વાક્ય બધી રીતે બધા બેઝ ઉપર સમજાવી છે. આઈ વોઝ ટેલિંગ હર, બરાબર, ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ. કે હું એને કલુઆનો દુઃખદ જે અંત આવ્યો, જે મારા ઝૂંપડીમાંથી નાસી ગઈ, પેલી ટેકરીમાં ચાલી ગઈ અને પેલો રાક્ષસ ડેવિલ વરુ એને જે ખાઈ ગયો એના વિશે હું એને કહેતો હતો. ડેવિલ, બરાબર. સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ. લોહી તરસ્યા દાંત જેના, એટલે વરુના. ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. પેલી ટેકરીમાં જે ડેવિલ રહે છે, વરુ રહે છે, એના જે અંત આવે એનાથી કલુઆનો, એ સ્ટોરી હું ચાંદનીને કહું છું. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી વાલી ચાંદની તો મને ક્યારેય છોડશે નહીં. વિલ નેવર લીવ, લીવ એટલે છોડવું, અને વિલ લીવ આવશે એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. તે બહુ જ સમજુ છે. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એટલે બહુ જ સમજુ છે. એન્ડ હેપી વિથ મી. અને મારાથી બહુ ખુશ પણ છે. હી એડેડ. એને આવી રીતે ઉમેર્યું. ગોવિંદા સેડ, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. તમને આવી રીતે ખુશ જોઈને હું પણ બહુ ખુશ થાઉં છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. અને ચાંદની તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે. વિલ અકમ્પની, બરાબર, એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સમ યર્સ પાસ્ટ ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ.
હવે થોડા વર્ષ પસાર આવી રીતે થઈ ગયા, પછી ચાંદનીને પણ પેલી ટેકરી તરફ આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. અને દરરોજ સવાર પડે એટલે ચાંદની કોમળ પ્રકાશ છે, આછો સૂર્યપ્રકાશ, કોમળ સૂર્યપ્રકાશ, એનામાં જે ચમકતી ટેકરી છે એના તરફ જોવા લાગી. હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર. આ ટેકરીઓ કેટલી સુંદર છે. જો અહીંયા કયા પ્રકારનું વાક્ય આવશે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય આવશે. સી થોટ, હાઉથી બને અને વોટથી બને. હાઉથી એડજેક્ટિવ માત્ર હોય ત્યારે અને વોટથી એડજેક્ટિવ પ્લસ નાઉન હોય ત્યારે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ ધ્યાન રાખજો. સી થોટ એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ. અને કેટલું તાજગીભર્યો પવનની લહેરો છે ત્યાં. ધેટ બ્લોઝ થ્રુ ધેમ. ત્યાં જે પવનો ફૂંકાય છે ખૂબ જ તાજગી ભરાય. આઈ મસ્ટ રન અક્રોસ ધીઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે તે ગ્રીન લીલાછમ મેદાનો છે ત્યાં જવું જ જોઈએ. કે મસ્ટ અહીંયા નેસેસિટી ફંક્શન આવશે. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ એ જર્ક. એ ટેકરી તરફ જવા જાય છે પણ સ્ટોપ્ડ વિથ એ જર્ક, એક આંચકા સાથે આમ સ્ટોપ થઈ જાય છે. શા માટે? એના ગળામાં દોરડું બાંધેલું હતું. બરાબર, એક આંચકા સાથે બંધ થઈ જાય છે. બરાબર. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર. કારણ કે એના ગરદનમાં દોરડું બાંધેલું હતું અને સી હેટેડ ઇટ મોસ્ટ. અને એને ખૂબ જ ધિક્કારે છે. કોને? એ રોપને, દોરડાને. કારણ કે એનો ગુલામીનું પ્રતીક છે. તો આપણે અહીંયા એક્સપ્લેનેશન 1 છે એ સમાપ્ત કરી છે. તમે બરોબર સ્પેલિંગ તૈયાર કર્યા બાદ આ જેટલો ભાગ આજે આપણે સમજાવ્યો એ વિડીયો જોઈને તરત જ એક લાઈન તમારે પાછું ટેક્સ્ટબુકમાંથી વાંચવાની અને આખો પાઠ જ્યારે થઈ જાય ત્યારે આખો પાઠ સળંગ વાંચવાનો. હુ સેડ ટુ હુમની રીતે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ જે બ્લેન્ક્સ આવે છે એની રીતે, પ્રશ્ન જવાબની રીતે. બરાબર. તો આજે આપણે આ લેક્ચર 1 સમાપ્ત કરી છે. ગુડ બાય. થેન્ક યુ.